અમદાવાદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ અને બેઠકમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો પણ બેઠકમાં ગાજ્યો છે। એએમસી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે તો કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી। એએમસી સાંભળતી ન હોવાથી કલેક્ટરને રજૂઆત કરી સાથે બેઠકમાં ધારાસભ્યોએ બળાપો કાઢ્યો છે તો સરકારી જમીનો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। હાટકેશ્વર બીજ હવે એટલો મોટો ઇસ્યુ થઈ ગયો છે, કોઈ પણ કોર્પોરેશન તેના તરફથી કોઈ નિર્ણય નથી કરતા, એને તોડીને બનાવવાની વાત છે, બનાવતા નથી। એટલે આજે મને એવું લાગી રહ્યું હતું કે જે સ્થાનિક ધારાસભ્ય છે આજે કલેક્ટરની મિટિંગના અંદર પણ એને આજે આ રજૂઆત કરી છે। એટલે હું સમજુ છું કે તાત્કાલિક એનો જે પ્રજા માટેના પ્રશ્ન છે એનો નિકાલ થવો જોઈએ કે ધારાસભ્ય જે કલેક્ટરમાં જે રજૂઆત કોર્પોરેશનની છે એ પણ એટલા માટે કરી રહ્યા છે કે ત્યાં કોઈ સાંભળતું નથી, એટલા માટે આજે અહીંયા રજૂઆત કરી રહ્યા છે। એટલે જે અધિકારીઓ છે એને ખાસ મારી વિનંતી છે કે જે તાત્કાલિક જે પ્રજાના પ્રશ્ન જે ધારાસભ્ય લઈને આવતા હોય તેનો નિકાલ કરવો જોઈએ। સરકારી પ્લોટના ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ જાય છે, અવારનવાર રજૂઆત થાય છે કે સરકારી બાંધકામ જે ગેરકાયદેસર થાય છે તેના રોકવા માટેને સરકાર તરફથી શું પ્રયાસ થાય છે, પરંતુ તેનો જવાબ મળતો નથી કે કોર્ટના અંદર મેટર ચાલતી હોય એ પ્રમાણેની વાતો થતી હોય છે। જ્યારે ખાસ કરીને મારી રજૂઆત હતી કે અમદાવાદ શહેરના અંદર તાજેતરમાં જે સુએજ ફાર્મ પાસે 114 સર્વે નંબરના અંદર શ્રી સરકાર છે અને લોકો ઘૂસી ગયા છે અને ગેરકાયદેસર પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે, તેના પર એક્શન લેવા જોઈએ। તો અત્યારે એમને નોટિસ આપવામાં આવી છે તેવું અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે। ખૂબ દબાણ છે, દબાણ ખાલી કરીને, કારણ કે વિસ્તારમાં જે જૂના વિસ્તારો છે એમાં જગ્યા તો નવી આવવાની નથી અને જે પ્લોટો એના જે મૂળ હેતુ માટે હોય એ હેતુ માટે ઉપયોગમાં આવે અને લોકોની સુખાકારી વધે એના માટે દર વખતે રજૂઆત કરવામાં આવે છે। ઘણા બધા ધારાસભ્યોએ નિરાશા બી વ્યક્ત કરી। અનેક પ્રકારના એન્કરેજમેન્ટ છે, એના ઉપર મને એક અલગથી મીટિંગ માગવામાં આવી કે જેમાં કલેક્ટર હોય અને જવાબદાર અધિકારી હોય કે કયા જગ્યા ઉપર યથાસ્થિતિ શું છે, કેટલા એન્કરેજમેન્ટ છે, કેટલા કોર્ટ કેસ એના ઉપર છે, જેના ઉપર આગામી તમે શું કરવા માગો છો, કારણ કે જેટલી બી જગ્યા સરકારની છે એ પ્રજાની જગ્યા છે અને આ બધી જગ્યા ઉપર એ પ્રજાકીય કામો થવા જોઈએ। અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી અને ધારાસભ્યએ પોતાના મત વિસ્તારના પ્રશ્ને લઈને રજૂઆત કરી છે। ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારની રજૂઆત કરી। વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની ઓફિસ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે। એક વિધાનસભા વિસ્તારમાં મિની સચિવાલય પ્રકારની ઇમારત બનાવવા માંગ કરવામાં આવી છે। પોસ્ટ ઓફિસ નથી, મારા વિસ્તારમાં રેશન કાર્ડની ઓફિસ નથી। હું લગભગ 2-2.5 વર્ષથી આ મુદ્દાને ઉઠાવું છું। એના ઉપર કામગીરી ચાલુ થઈ છે પણ કામગીરી અત્યંત ધીરી ચાલે છે। બીજું કે જ્યારે બધા ડિપાર્ટમેન્ટ અલગ હોય છે અને અલગ જમીન ફળવાય, અલગ એના મકાનો બને, અલગ એના ટેન્ડરો પડે, નાના નાના આંગણવાડી સ્ટાઇલના મકાનો બની જાય જે આજના સમયની અંદર સહેજ પણ ચલાવી લેવાય તેવું નથી। એક જ કારણ કે જમીન હવે શહેરોની ખૂબ મોંઘી થઈ ગઈ, આ બધી જમીનો ઉપર એક જ પ્રકારના મિની સચિવાલય ટાઈપના મકાન બનવા જોઈએ।